નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025 ફાઇનલ રિઝલ્ટ થોડા સમયમાં આવી શકે છે. ઉમેદવારો માટે ખાસ સમાચાર. આ બધી માહિતી માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો. વિડીયોની માહિતી આપતા પહેલાં હું તમને એક ખાસ સમાચાર આપી દઉં જે તમે આગળ જુઓ. ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવી સાહેબ જે નીચેના મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે, જેની અંદર તેમને પોલીસ વિભાગ પણ સોંપવામાં આવ્યો છે. તેથી આપણે કહી શકીએ કે રિઝલ્ટ જલ્દી આવી શકે છે. તમે જોઈ શકો છો કે હર્ષ સંઘવી સાહેબને ગૃહ મંત્રાલય, પોલીસ આવાસ, જેલની જવાબદારી, સરહદી સુરક્ષા, ગ્રામ્ય રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને પ્રોબેશન, અખબારી અને વાહન વ્યવહાર, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા સેવાઓ વગેરેની જવાબદારી સોંપવામાં આવી છે. અને તેમને પોલીસ વિભાગ પણ સોંપવામાં આવ્યો છે. તેથી આપણે કહી શકીએ છીએ કે જલ્દીથી મેરિટ આવી જશે. અને માહિતી મળ્યા અનુસાર ગૃહ વિભાગ હર્ષ સંઘવી સાહેબ જોડે છે અને અન્ય પોલીસ ખાતું પણ તેમની પાસે છે. હવે ભરતી બોર્ડે જેટલી જલ્દી પ્રક્રિયા પૂર્ણ કરે અને ફાઇનલ મેરિટ આપે એના ઉપર છે. જો આ મહિનાના અંત સુધીમાં એલઆરડીનું ફાઇનલ રિઝલ્ટ આવી જાય તો ડિસેમ્બર મહિનામાં એલઆરડીના ઉમેદવારો ઓર્ડર આપે તેવી શક્યતા છે. એટલે કે ઓર્ડર મળી જાય અને તેઓને ટ્રેનિંગમાં પણ બોલાવી શકે છે. આમ આપણે કહીએ કે ઓક્ટોબર મહિનામાં ફાઇનલ મેરિટ આવી જાય તેવી શક્યતાઓ છે અને ઉમેદવારોને ડિસેમ્બર મહિનામાં ટ્રેનિંગમાં પણ બોલાવી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક અને શેર કરજો.